પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં ગુજરાતી ફિલ્મના શૂટિંગથી રોનક જોવા મળી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલી ગ્રીન વાટિકા ખાતે ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી મને માયા લાગી પાર્ટ 2ના શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ફિલ્મના શૂટિંગને લઈને ગ્રીન વાટિકા ખાતે ફિલ્મી માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક વિસ્તારમાં ગુજરાતી ફિલ્મના શૂટિંગથી લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। દેવગઢ બારિયા જેવા કુદરતી અને ગ્રામ્ય વાતાવરણ ધરાવતા વિસ્તારમાં ફિલ્મના દ્રશ્યોનું શૂટિંગ થવાથી સ્થાનિક વિસ્તારને પણ ફિલ્મ પરદે સ્થાન મળવાની તક મળી છે। ધૂળકી તારી માયા લાગી ભાગ 2નું શૂટિંગ ચાલી રહ્યું છે અને જેમ પહેલો ભાગ લોકોના દિલોમાં હજી સુધી ઘૂસી ગયો છે, જેમ હજી બી નાથીઓ અને ધૂળકીને અદ્ભુત પ્રેમ કરી રહ્યા છે, એટલે પ્રચંડ લોક લાગણીને માન આપીને અમે લોકો એ જ સેમ ટીમ, એ જ ધૂળકી નાથીઓ, એ જ અમારા નિર્માતા મગન ચૌહાણ, લેખક અને દિગ્દર્શક કેશવ રાઠોડ, મનુ ઝાલા, અમર વ્યાસ, આખી ટીમ ફરી એકવાર ધૂળકી પાર્ટ 2 લઈને આવી રહ્યા છે, જે અરવલ્લી જિલ્લા બાયડમાં શૂટિંગ થયું ને અત્યારે અમે લોકો દેવગઢ બારિયાની આસપાસ આ વાટિકા ગ્રીન રિસોર્ટ જે બહુ જ બ્યુટિફુલ જગ્યા છે ત્યાં શૂટિંગ કરી રહ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।